શહેરના વહીવટી વોર્ડ નંબર 10માં આર્ટિકા 4 રસ્તા નજીક વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની વાલા તવલાની નીતિ 2-3 લારીઓ પર કાર્યવાહી જ્યારે નજીકમાં આવેલી અન્ય લારીઓ ગેરકાયદેસર તંબુને હાથ પણ ન અડકાડતું તંત્ર ફૂટપાથની અંદર ઊભી રહેતી અને રેગ્યુલર પાવતીની ફી ભરતા 3 લારીઓ પર જ કાર્યવાહી નજીકમાં ગેરકાયદેસર રીતે અન્ય લારીઓ તંબુ પર મીઠી નજર સ્થાનિક રાજકારણીના સગાની લારીઓ મૂકવાની ગોઠવણમાં જરૂરિયાતમંદ પરિવારની રોજગારી છીનવી લેવાનો કારસોકોના ઇશારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા વહીવટી વોર્ડ નંબર 10માં વાલા તવલાની નીતિ અપનાવતું હોવા મુદ્દે પાલિકાના અધિકારીઓ અને કર્મીઓ સાથે વેપારીઓનો વિરોધ શહેરના વહીવટી વોર્ડ નંબર 10માં આવેલા વાસણાભાઈલી રોડ પાસે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર નજીકના આર્ટિકા 4 રસ્તા પાસે ખૂણામાં આવેલી જગ્યામાં વર્ષોથી શાકભાજીની લારીઓ ચલાવતા વેપારીઓ અને તેમનો પરિવાર કાયદેસર ફી આપીને પાવતી મેળવીને અહીં શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કારમી મોંઘવારીમાં શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવતા વેપારી તથા તેની બાજુમાં 2 અન્ય લારીઓ અને અંદર ખૂણામાં મૂકેલ ટેબલના સામાનને પાલિકાની દબાણ શાખા દ્વારા ઉઠાવી લેવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે અહીં પંચમુખી હનુમાનજી મંદિરથી અર્ટિગા સર્કલથી નીલાંબર સર્કલ તરફ બંને બાજુએ અને ગેરકાયદેસર લારીઓ તથા તંબુ બાંધી અને વેપારીઓ ધંધો કરી રહ્યા છે. જેમાં કેટલાક ઈંડાની લારીઓ વાડા ઈંડા ડુંગળી વગેરેનો કચરો પણ ફેંકતા હોવા છતાં અન્ય લારીઓ સામે વહીવટી વોર્ડ નંબર 10ના અધિકારીઓ મહેરબાન છે, પરંતુ નિયમિત ફી ભરી ફૂટપાથની અંદર ઉભા રહીને ધંધો કરતા વેપારીઓ જો કાયદેસરની થતી ફી ઉપરાંત ભરણ આપતા ન હોવાથી તે જ વેપારી સામે કાર્યવાહી કરતા વેપારીએ પાલિકાની આ નીતિનો વિરોધ કર્યો છે અને વેપારીના આક્ષેપ મુજબ અહીં સ્થાનિક રાજકીય વ્યક્તિના સગાની લારીઓ મૂકવા માટે આ ગોઠવણ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા પાસે કોઈ નક્કર સ્ટ્રીટ વેન્ડર પોલિસી નથી. શહેરના લારી પધારાવાળા વેપારીઓ પાસે ફી ઉઘરાવે છે, પરંતુ તેઓને યોગ્ય જગ્યા ફાળવણી માટે યોગ્ય સ્થળ પાલિકા પાસે નથી. સ્માર્ટ સિટીનું સ્માર્ટ પાલિકા બજેટમાં પણ નાના વેપારીઓ માટે જગ્યા ફાળવતા જોગવાઈ કરતું નથી. ત્યારે બીજી તરફ પાલિકાના કેટલાય પ્લોટો જમીન પર માલહેતુ ચારો તથા અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો કરેલા છે. કારમી મોંઘવારીમાં ગરીબ લારી ગલ્લા ધારકો જાય તો ક્યાં જાય? તંત્ર ધંધો કરવા દેતું નથી અને જગ્યા પણ ફાળવતું નથી. ઉપરથી રોજગાર છીનવી લે છે. ઘણીવાર રાજકીય અને વગદાર લોકોના ઇશારે કામ કરતું તંત્ર વાલા તવલાની નીતિ છોડીને તટસ્થ કાર્યવાહી ક્યારે કરશે?